હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતીઓની ફેવરિટ દાળ ઢોકળી. ગુજરાતીઓના ઘરમાં દર રવિવારે દાળ ઢોકળી તો બનતી જ હોય છે. તેના માટે મેં એક વાટકો તુવેર દાળ લીધે છે. એક કુકરમાં 2 ગ્લાસ જેટલું ગરમ પાણી કરવા માટે મૂકી દીધું છે. હવે એક બાઉલમાં આપણે 1 વાટકો તુવેર દાળ એડ કરીશું અને ગરમ પાણી નાખી અને તેને 2 થી 3 વખત સરસ રીતે ધોઈ લેશું. તુવેર એરડિયાવાળી હોવાથી તેમાં આપણે ગરમ પાણીથી ધોઈ અને ચીકાશ દૂર કરવાની છે. હવે આપણે ઉકળતા પાણીમાં દાળ ઓરી દઈશું. 1 ટમેટાના 2 કટ કરી અને એ પણ એડ કરીશું. 1 ચમચી હળદર, મીઠું એડ કરી દઈશું. હવે એક નાના ડબ્બામાં 1 વાટકી શિંગદાણા એડ કરી, ગરમ પાણી એડ કરી, મીઠું એડ કરી અને બંધ કરી અને કુકરમાં દાળ સાથે બાફવા માટે મૂકી દઈશું. હવે આપણે દાળ બફાય ત્યાં સુધીમાં એક વાસણમાં 1 વાટકો ઘઉંનો લોટ ઝીણો, 1 વાટકી ચણાનો લોટ, મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને 1 ચમચો તેલ નાખી અને સરસ રીતે મોણ આપી અને આપણે તેને લોટ બાંધી દઈશું. આ લોટમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને મસ્ત મજાનો લોટ મીડિયમ બાંધવાનો છે. ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં, એ રીતે આપણે કૂણવી અને લોટ આપણે બાંધી દઈશું. આ લોટને થોડીવાર માટે રેસ્ટ માટે મૂકી દેવાનો છે. થોડું તેલ લગાડી અને આપણે ઢાંકી અને આપણે તેને મૂકી દઈશું. દાળનું કુકર થઈ ગયું છે. કુકર ઠંડુ થાય એટલે ઢાંકણ ખોલી અને આપણે ડબ્બો છે શીંગવાળો તે બહાર કાઢી લઈશું અને એમાંથી પાણી દૂર કરી લઈશું. હવે આમાં ટામેટાં નાખેલા છે, તેને ચીપિયાની મદદથી છાલ બહાર કાઢી લઈશું. ત્યારબાદ આપણી દાળ મસ્ત બફાઈ ગઈ છે. હવે તેમાં વિસ્કર અથવા તો બ્લેન્ડરથી આપણે એને ઝેરી લઈશું. હવે દાળ ઝેરાયા બાદ તેમાં આપણે બાફેલા શિંગદાણા છે તે એડ કરીશું અને થોડું પાણી પણ એડ કરવાનું છે. તેમાં 1 મરચાંના કટ, અડધા લીંબુનો રસ અને ટામેટાના કટ, પછી તેમાં મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને હળદર પાવડર એડ કરી, લીમડાના પાન એડ કરી, ગોળ નાખી અને આપણે તેને થવા દઈશું. શિંગદાણા પણ તેમાં બાફેલા એડ કરી દેવાના છે. હવે એમાં મીઠું જરૂરિયાત પ્રમાણે બાફવામાં નાખેલું હતું, ટેસ્ટ મુજબ આપણે નાખવાનું છે. દાળને હવે ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દેવાની છે. હવે આપણે લોટ સરસ મજાનો કૂણવાઈ ગયો છે, તેના લુવા કરી અને રોટલી વણી લઈશું. આ રોટલી વણાઈ ગયા બાદ તેની ઢોકળી પાડી લઈશું. આ ઢોકળીને આપણે દાળ ઉકળતી હોય તેમાં એડ કરવાની છે. આ ઢોકળી આપણી નાના નાના પીસમાં કટ કરી લેવાના છે, જેથી કરીને સરસ મજાની બફાઈ જાય. આ દાળ ઢોકળી બફાતા 10 મિનિટનો સમય લાગે છે. ત્યાં સુધી આપણે બધી જ ઢોકળી વણી અને એક પછી એક એમાં એડ કરતા જઈશું, એટલે આપણી દાળ ઢોકળી ચડવા લાગે. આ દાળ ઢોકળી એટલી મસ્ત બને છે કે બાળકો અને નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. ગુજરાતીઓની તો ખૂબ જ ફેવરિટ દાળ ઢોકળી છે. હવે ઉકાળી લઈશું. આપણી બધી જ દાળ ઢોકળી નાખી અને તૈયાર થઈ ગઈ છે. હવે વઘાર માટે એક પેનમાં 1 ચમચો તેલ મૂકી, તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ એડ કરીશું. ત્યારબાદ અડધી ચમચી જીરું એડ કરીશું. ત્યારબાદ લીમડાના પાન, આખું લાલ મરચું, હિંગ અને લાલ મરચું પાવડર એડ કરી અને દાળ ઢોકળીમાં વઘાર કરીશું. હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. સરસ મજાની દાળ ઢોકળી આપણી તૈયાર છે. હવે તેમાં કોથમીરથી ગાર્નિશ કરીશું અને નાની નાની ડુંગળી કટ કરેલી સમારેલી છે તે એડ કરીશું અને શીંગ તેલ નાખી અને ખૂબ જ ટેસ્ટી એવી દાળ ઢોકળી આપણી તૈયાર છે. આ દાળ ઢોકળી ખૂબ જ ટેસ્ટી લાગે. થેન્ક યુ.